સુરતમાં આકરી ગરમીનો પ્રકોપ જોવા મળ્યો છે। સુરતમાં ગરમીનો પારો 37 ડિગ્રીને પાર પહોંચી ગયો છે। ત્યારે આગ દઝાડતી ગરમીથી જનજીવન પ્રભાવિત થયું છે અને આકરી ગરમીથી બપોરના સમયે રસ્તા સુમસામ બન્યા છે। હજુ પણ 2 દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા। હવામાન વિભાગે હીટવેવની આગાહી કરી છે ત્યારે સુરતમાં આજે 37 ડિગ્રીને પાર તાપમાન છે। ત્યારે હાલ તમે દ્રશ્ય જોઈ શકો છો કે સુરતના આ સિવિલ હોસ્પિટલથી યુનિક હોસ્પિટલ તરફ જતા રસ્તાના છે। તમે જોઈ શકો છો કે લોકો બિનજરૂરી રીતે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। હાલ આ દ્રશ્યમાં જોઈ શકાય છે કે આ સૌથી જે રીતના વ્યસ્ત રોડ હોય છે, મોટા પ્રમાણમાં વાહનોની અવર જવર હોય છે, પરંતુ એકલ દુકલ વાહનો નીકળી રહ્યા છે। લોકો ક્યાંક પોતાના મોઢા ઉપર રૂમાલ બાંધીને નીકળી રહ્યા છે, કારણ જે રીતના ગરમીનો જે પારો વધ્યો છે તેને લઈને લોકો ગરમીથી બચવા માટે આ રીતના અહીં ઠંડુ પીણું પણ પસંદ કરી રહ્યા છે। આ તમે દ્રશ્ય જોઈ શકો છો કે લોકો અહીં શેરડીના રસ પીને ક્યાંક ઠંડક મેળવતા હોય તે રીતના અહીં દ્રશ્ય જોવા મળી રહ્યા છે। એક યુવાન છે, આપણે એમની જોડેથી જાણીશું। શું કહેશો, કઈ રીતના ગરમીનો પારો છે, એનીથી બચવા માટે કઈ રીતના રાહત મેળવો છો? બસ આ ગરમી માટે અમે ઠંડુ લઈએ છીએ, પણ અમારે 1 વાગ્યા પછી ફિલ્ડમાં રહેવાનું પસંદ નથી કરતા અમે, અને અમારે પછી નીકળવું પડે છે કામ માટે। અને આટલું ગરમી છે કે રાતના પણ અમારે ઊંઘ થતી નથી, બપોરો થાય છે અને સીલિંગ પણ બહુ ગરમ થાય છે। તમે જણાવજો શું સ્થિતિ છે આજની અને કઈ રીતના ગરમીથી રાહત મેળવો છો? ગરમીથી રાહત મેળવવા માટે અમે સાઈડો શોધીએ છીએ ને ત્યાં 1 વાગ્યા પછી તો ઈચ્છા જ નહીં થતી કે માર્કેટમાં કામ કરવું એવું। અમે ફિલ્ડમાં ફરીએ છીએ પણ હવે ઈચ્છા નહીં થતી। 1 વાગ્યા પછી શાંતિથી છાયડામાં બેસવાનું ગમે છે, અને રાતના પણ એટલું હીટ થાય છે કે સ્લેબના જે ઘર છે એમાં તો એટલી હીટ થાય છે કે ઊંઘ જ નથી આવતી। સવારે 4 વાગે એવું થાય, ઊંઘ આવે થોડી ઘણી, બસ બીજું કંઈ નહીં। ને ઠંડા પાણી પીવા એ ગમે છે, બીજું કંઈ નથી। બિલકુલથી લોકો ગરમીથી રાહત મેળવવા માટે ઠંડુ પીણું પસંદ કરી રહ્યા છે, ક્યાંક છાશ પીવાનું પસંદ કરી રહ્યા છે। આ દ્રશ્ય જોઈ શકાય છે કે શહેરના અલગ અલગ જે વિસ્તારોમાં જે છે આ રીતના તમને શેરડીની લારીઓ જોવા મળશે, અને આ રીતના લારીઓ ઉપર વધુ પ્રમાણમાં લોકો જે શેરડીનો રસ પીવાનું વધુ પસંદ કરતા હોય છે। જણાવજો, સામાન્ય દિવસ કરતા હાલની સ્થિતિએ ગ્રાહકી પર કેટલી વધુ અસર જોવા મળી રહી છે? 2-3 दिन से गर्मी ज्यादा हो रही तो थोड़ा तो असर मिल गया, थोड़ा फर्क पड़ गया। मतलब लेकिन गर्मी देखो कितना है, हालत बेकार हो गया। लोग कैसे आ रहे हैं इसका रस का मजा लेने के? लोग तो अभी गर्मी से बचने के लिए जूस, ठंडा, जो भी नींबू पानी वो तो पीना पड़ेगा। जितना लिक्विड शरीर में जाए उतना अच्छा है। पहले से चलते ज्यादा लोग आ रहे थे। हाँ, थोड़ा अभी 2-3 दिन हो गया गर्मी बढ़ रहा है तो थोड़ा आ रहे हैं। બિલકુલથી ગરમીનું પ્રમાણ વધતા લોકો આ રીતના શેરડીનો રસ પીવાનું વધુ પસંદ કરી રહ્યા છે। એક યુવાન છે, આપણે એમની જોડેથી જાણીશું। ગરમીથી બચવા માટે રૂમાલ મોઢા પર બાંધેલો છે। बताइए किस तरह से गर्मी का माहौल है और किस तरह से महसूस करते हो? बहुत गर्मी लगती है। બિલકુલથી સુરતની જો વાત કરવામાં આવે, આજે 37 ડિગ્રીને પાર તાપમાન છે। શહેરના અલગ અલગ રસ્તાઓમાં જે પ્રમાણમાં સામાન્ય દિવસોમાં વાહન ચાલકોની જે અવર જવર હોય છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક ઘટાડો નોંધાયો છે। લોકો બિનજરૂરી રીતે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, અને જો જરૂરી કામ હોય તો લોકો મોઢા ઉપર રૂમાલ બાંધીને ગરમીથી બચવાનો પ્રયાસ કરી રહ્યા છે। અને હાલ શહેરની ખાણીપીણી જે ઠંડા પીણીની જે વસ્તુઓ જે છે, ખાસ કરીને આઈસ્ક્રીમ હોય કે શેરડીનો રસ હોય કે લીંબુ શરબત હોય તે પીવાનું વધુ પસંદ કરી રહ્યા છે। ત્યારે તબીબો દ્વારા પણ સલાહ આપવામાં આવી રહી છે કે દિવસમાં વધુ પ્રમાણમાં લોકોએ પાણી પીવું જોઈએ, જેને લઈને જે રીતના ગરમીનું તાપમાન વધી રહ્યું છે તેનાથી તેઓ બચી શકાય। હાલ તો સુરતનું તાપમાન 37 ડિગ્રીને પાર છે। શાન ડિવરે, જી મીડિયા, સુરત।